ઊંઝા એપીએમસીની ચૂંટણી સમરસ કરવાના ભાજપના ધમ પછાડા ફેલ ગયા। ઉમેદવારોને સમજાવવા માટે ખૂબ મથામણ કર્યા બાદ પણ ભાજપની રણનીતિ એળે ગઈ। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સોમવારે વારંવારની સમજાવટ છતાં ભાજપ ઉમેદવારોને સમજાવવામાં નિષ્ફળ રહી અને ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો। આ સાથે જ હવે ખેડૂત વિભાગની 10 બેઠક માટે કુલ 20 ઉમેદવાર મેદાને છે, તો વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવાર મેદાને છે। જ્યારે ખરીદ વેચાણ મંડળની બેઠકમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ ચૂંટાયા। આ જંગ ખરેખર જોરદાર જામવાનો છે, કેમ કે ભાજપના જ 3 અલગ અલગ જૂથ મેદાને છે। એક જૂથ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલનું છે, બીજું પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું છે, જ્યારે ત્રીજું જૂથ પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું છે। આ સમાધાનના અથાગ પ્રયાસો બાદ પણ સમાધાન ન થયું અને હવે ચૂંટણી થવાની છે, શું કહેશો એ બાબતે? હવે પક્ષ જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે પક્ષની નિર્ણય પ્રમાણે આગળ વધીશું। પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપે એ પ્રમાણે આગળ વધીશું। સાહેબ, હવે આગામી દિવસોમાં કઈ રણનીતિ રહેશે? હાલમાં આપણા કેટલા ઉમેદવાર છે? અમારા અત્યારે બધા 20 પક્ષના જ ઉમેદવાર છે। પક્ષ જે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે પક્ષના ઉમેદવારને જીતાડવા અમે પ્રયત્ન કરવા। સમરસ વાત હતી પણ સમરસ ના થઈ શકે, કયો ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો? ગમે તે કારણોસર પ્રયત્નો થયા, સરકારે અને પક્ષે બધાને સમજાવવાના પ્રયત્નો કર્યા, પણ સમરસ ન થઈ શક્યું। એમાં વ્યક્તિગત કારણો છે બધાના। કહી શકાય ભાજપના જૂથ હાલમાં સામસામે લડી રહ્યા છે? ના, એવું કંઈ નથી। ભાજપના જૂથો મોટો પક્ષ છે એટલે અંદર થોડું એવું લાગતું હોય, પણ બધું પક્ષના જે મેન્ડેટ આવશે એ પ્રમાણે અમે કરીશું। મોડી સાંજ સુધી પ્રયત્ન કરવામાં આવે તો એવા કયા કારણ કે પરિબળોના કારણે સમરસ ના થઈ શકે? વ્યક્તિગત ઉમેદવારોના અણગમાના કારણો હોવાથી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ કરવામાં પણ વિલંબ થયો। ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા 3 વાગ્યાની હતી, પરંતુ 6 વાગ્યા સુધી કોઈ ચિત્ર સ્પષ્ટ ન થતા અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી, કારણ કે ચૂંટણી અધિકારી તરફથી પણ 6 વાગ્યા સુધી કોઈ સ્પષ્ટતા નહોતી કરાઈ। બસ હવે અત્યારે જે 3 વાગ્યાનો ટાઈમ હતો, અત્યારે લગભગ 6:30 આસપાસનો ટાઈમ થઈ ગયો, હજી કોઈ સુલઝન કોઈ આવ્યો નથી પ્રશ્ન। હજી વેપારીઓ બધા જે અમારી સાથે જે ઉમેદવારો છે તે બધા અત્યારે જે મેન્ડેટ લેવા માટે આપણે જે વાત ચાલે છે ભાઈ નિશાન લેવા માટે, કે એનો જે કોઈ ઉકેલ આવ્યો નથી, તો જલ્દીમાં જલ્દી એનો પ્રશ્ન સોલ્વ થાય એના માટે અમારી આ ઉમેદવારોની બધાની નમ્ર વિનંતી છે। તમને કોને બોલાયા હતા? કેટલા વાગે બોલાયા હતા? અમને 3 વાગે બોલાયા હતા બધાને। કોના દ્વારા બોલાવવામાં આવ્યા હતા? આપી ચૂંટણી અધિકારીઓ સાથે। હાલ શું કહી રહ્યા છે ચૂંટણી અધિકારી? ચૂંટણી અધિકારી બસ હજી 5-10 મિનિટ કંઈ તમારું કામ કરીએ છીએ એમ કીધું અમને। હાલ બોલાવીએ શું સમય મર્યાદા ઉપર પણ 3 કલાક વધારાના થયા છે। 3 થી 5 કેટલા વેપારીઓ હાલ ઉમેદવારી કરાઈ છે? હાલ ટોટલ 17 ઉમેદવારો છે અત્યારે હાલ। હા, 4 બેઠકમાં યાદી પણ બહાર પડી ગયેલી છે। સમય અત્યારે પેલું ધ્યાન દોરે તો અમને ખબર પડે ને, ઓફિસર હજી ધ્યાન દોરે તો પછી અમે અંદર જઈ શકીએ ઓફિસની અંદર। આપણી શું માંગ છે? અમારી માંગ એક જ છે કે હવે અમને દરેકને જે મેન્ડેટ આપવાનું નિશાન આપવાનો હોય એ અમને આપી દો એટલે અમે અમારું કામ કરતા થઈએ। ચૂંટણી સમરસ કરવાની વાત છે, શું કહેશો? ચૂંટણી સમરસ તો સાહેબ 17 ઉમેદવારો તો કઈ રીતે થાય સાહેબ? સમરસોમાં ના થાય, બધા બીજેપીના કાર્યકર છો, બધા બીજેપીની સાથે રહેવાના છે બધા। મોડું થવાનું બીજું કોઈ કારણ સર? ના, જે પરત ફોર્મ ખેંચવા માટે આવેલા હતા એની ચકાસણી બાકી હતી। ચકાસણી વ્યવસ્થિત થયા બાદ એનું યાદી તૈયાર કરી અને નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલી। 16મી ડિસેમ્બરે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન થશે। ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805 મળીને કુલ 1066 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પસંદગીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું ભાવિ નિર્ધારિત કરશે।